તો આજ તો હતો અમારા ગામના રામાપીના મંડળે હવન અને રામા મંડળનો કાર્યક્રમ, તો ત્યાં આપણે જવાનું હતું. જય ઠાકર ને જય માં મેલડી બધા ભાઈઓને. તો આજ તો હવારમાં વરસાદે બોલે દીધી બાકાજી અને માઇન્ડ કાઢ્યો છે આજ તો તડકો. તો આજ તો તડકો છે એટલે જવાનું છે રામાપીના મંદિર. તો આપણે નાઈધન થઈ ગયા હાલતા રામાપીના મંદિર તરફ. તો આપણે તો જતા રસ્તા ઉપર સવારમાં વરસાદ આવી ગયો, જેના કારણે આખા રોડ ઉપર ખાડા ભર્યા હતા. તે ખાડામાં આપણા પગ ડબોળતા નીકળી ગયા રસ્તા તરફ આગળ. ત્યાં તો થોડીક જ વારમાં મારો ભાઈ આવ્યો, હું તેની ગાડીમાં બેસી ગયો રામાપીના મંદિરે જવા. તો ફાઇનલી મિત્રો જે આ વસ્તુ દેખાય છે તેમાં રામાપીના સામૈયા કરવામાં આવ્યા હતા અને નાની નાની ટીંડોળ વેજા રામાપીની જગ્યાએ પણ બેસી ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામાપીના મંદિર અને અહીંયા હાલતું તો હવન. ગોર બાપા તો ગપસપ કરતા હતા, આપણે કઈ સમજાતું જ નતું. તો ગોર બાપાએ બોલે દીધી જય ને આપણે પણ હરવાર બોલી નાખી છે જય. રામાપીની જય બોલીને આપણે આવી ગયા મંદિરે. તો મંદિરે આવ્યા ત્યાં હેતલદેવની મૂર્તિની પ્રધામણી કરવાની હતી. આ મૂર્તિની પ્રધામણી આ નવા મંદિરમાં કરવાની છે. રામાપીની મૂર્તિની પ્રધામણી થઈ ગઈ છે અને નેતલદેવની બાકી હતી તે પણ આજ કરી નાખવાની છે. તો ફાઇનલી મિત્રો બધા ડોશીમાં તેની સ્થાપના કરી નાખી અને નેતલદેવની જય જય બોલાવીને આપણે નીકળી ગયા. તમને તો ખબર જ છે આપણે અહીં શું કામ આવ્યા. તો ફાઇનલી મિત્રો આપણે તો ખાવા જ આવ્યા હતા અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું. બધા ભાઈઓ બાકાજી કી બોલાવા ત્યાંથી નીકળી ગયા આપણે ઘર તરફ. રસ્તામાં બહુ તડકો હતો, જેના લીધે આપણે ઝડપથી નીકળી ગયા ઘર તરફ. અને હવે વરસાદ ન આવે તો સારું, ખેડૂતોને બહુ નુકસાન થયું છે. તો ફાઇનલી મિત્રો આપણે ગાર્ડનને સારું નાખવા જવાનું છે અને ટ્રેક્ટરની લારીમાં ગાંડીઓ ભરીને હવે નીકળી ગયા ગાર્ડર પાસે અને રસ્તામાં ટ્રેક્ટર ચડાવી દીધું. લટા ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈશું ગાર્ડર. ગાર્ડરે સારો કવાનું ચાલુ કરી દીધું છે. તો બધા ભાઈએ સાંજે આખ્યાનમાં આવા જાહેર આમંત્રણ છે. થોડી નવસર્જન હોસ્પિટલે રાખવામાં આવેલ છે. તો આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બધા ભાઈઓ ફોલો કરતા જાજો. જય શ્રી રામ.